નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. છોટાઉદેપુર રંગપુર નાકા પાસે વેન્યુ કારમાંથી વિદેશી દારૂની 1740 બોટલો સહિત 2 આરોપી ઝડપાયા. છોટાઉદેપુર પોલીસની મોટી કાર્યવાહી. હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 2 આરોપીઓની ધરપકડ. છોટાઉદેપુર જિલ્લામાં દારૂની બુટલેગરી પર અંકુશ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચનાથી પોલીસે સઘન અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ કેસમાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી લીધા છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે અંબાલા ગામ તરફથી એક હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીમાં વિદેશી દારૂ ભરીને જેતપુર પાવી તરફ જવામાં આવી રહી છે. જે અંગે બાતમીવાળી ગાડી રંગપુર નાકા પાસે ઓરસંગ બ્રિજ પરથી પસાર થતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1740 બોટલ ટીન, જેની કિંમત 3,94,068 થાય છે. તે ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલા 9 લાખની કિંમતના હ્યુન્ડાઈ વેન્યુ ગાડી અને આરોપી પાસેથી મળેલા 4,000 આમ મોબાઈલ ફોન સહિત 12,99,068નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં સંબંધમાં પોલીસે નરેશભાઈ ઉર્ફે કટ્ટો તેરસિંગભાઈ રાઠવા અને મુકેશભાઈ રામસિંગભાઈ રાઠવા બંને બેડવીના રહેવાસી જેને ધરપકડ કરી છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તેમજ બીએનએસ 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં અન્ય સંડોવાયેલા આરોપી વિશાલભાઈ વડોદરાના રહેવાસી, જયેશભાઈ સાવલીના રહેવાસી અને સુનિલભાઈ પરમાર વડોદરાના રહેવાસી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ.